આઈપીએલ ટી20ના ખેલાડીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. આરસીબી ટીમમાં રમે છે. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથોસાથ વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે બપોરે અંબાજી મંદિરમાં આઈપીએલ ટી20ના ઓલરાઉન્ડર ખેલાડી સૌરવ ચૌહાણ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ગણપતિ મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રના દર્શન કર્યા. અંબાજી મંદિરમાં તેમને દર્શન કર્યા અને પૂજારી દ્વારા તેમને ચૂંદડી પણ આપવામાં આવી અને પાવડી પણ મૂકવામાં આવી. મૂળ અમદાવાદના સૌરવ દિલીપસિંહ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે, જેમાં તેમના સુંદર પ્રદર્શનથી 2024 આઈપીએલ ટી20માં તેમનો સમાવેશ થયો. સૌરવ ચૌહાણ વખતે આઈપીએલ ટી20માં રોયલ ચેલેન્જર બેંગ્લોર વતી રમ્યા. ડુપ્લેસીની કેપ્ટનશીપમાં અને વિરાટ કોહલી સાથે તેમને ક્રિકેટમાં સુંદર દેખાવ કર્યો. અંબાજી મંદિર ખાતે તેઓ અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે. અંબાજી મંદિરની ગાદીમાં તેમણે ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા અને રક્ષા કવચ પણ બંધાવ્યું. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવના ભગવાનને શિવ જળ અર્પણ કર્યું. હાલમાં ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડ કપ જીતી દેશનું નામ રોશન કર્યું છે. અંબાજી મંદિરમાં વિવિધ ક્રિકેટરો માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આજે સૌરવ ચૌહાણ પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા. થોડા દિવસ અગાઉ ઇન્ડિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપ જીત્યો. ત્યારે સમગ્ર દેશમાં જીતનો જશ્ન ગામે ગામ સુધી જોવા મળ્યો. મૂળ અમદાવાદ ખાતે રહેતા સૌરવ ચૌહાણ પણ મા અંબાના ભક્ત છે. તેમનો પરિવાર પણ અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાતા.